મિત્રો નમસ્તે. વાત કરી છે નિશાળોની, ભણતરની. એક હતું જંગલ. એ જંગલમાં પશુ પંખીઓ પ્રાણીઓ બધા હતા. એ બધાએ વિચાર કર્યો કે આપણે એક યુનિવર્સિટી સ્થાપીએ તો આ યુનિવર્સિટીમાં કોણ સ્કોલર છે, કોણ હોશિયાર છે, એ આપણને ખબર તો પડે. એટલે એક અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો. અભ્યાસક્રમના મુદ્દાઓ હતા: થોડું થોડું ઉડતા આવડવું, થોડું થોડું ખોદતા આવડવું, થોડું થોડું તરતા આવડવું, થોડું થોડું ચડતા આવડવું, આવું સર્વાંગીણ કેળવણી બધું જ આવડવું જોઈએ. આવું સર્વાંગીણ કેળવણીને પ્રસ્થાપિત કરતી એક યુનિવર્સિટી સ્થાપવામાં આવી. વર્ષના અંતે પરીક્ષા લેવામાં આવી. કાગડાને કીધું કે તું ચડ, તો ઝાડ ઉપર આમ 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 કરતો ચડ્યો ખરો. તર તો ડૂબી ગયો. કોરખોદિયાને કીધું કે તું ખોદ, તો એણે ખોદવાની શરૂઆત તો કરી. ચડવાનું કીધું, ચડ, તો ચડી શીખ્યો. પણ એને ઉડવાનું કીધું તો એ ઉડી ન ગયું બરાબર. કોઈની ચાંસ ભાંગી ખોદવામાં, તો કોઈની પાંખ ભાંગી ગઈ. કોઈ તરવામાં ન ચાલ્યું, તો કોઈ ચડવામાં ન ચાલ્યું. પણ એક મંદબુદ્ધિની માછલી આમાં સ્કોલર થઈ અને ગોલ્ડ મેડલ લઈ આવ્યું. આ વાર્તાનું નામ છે મંદબુદ્ધિની માછલી. કારણ કે એને બહુ તો કાંઈ આવડતું નહોતું, પણ એને તરવાનું કીધું તો બહુ સારું ન તરી શકી, પણ તરી ખરી. એને ઉડવાનું કીધું તો બહુ સારું ઉડી ન શકે, પણ ઉપર આવીને મેઠી પડી ગઈ, પાસ થઈ ગઈ. એને ચડવાનું કીધું તો બહુ ચડી ન ગઈ, પણ ઝાડવા ઉપર આવીને બે ગોઠલિયું મારીને વહી ગઈ. એને ખોદવાનું કીધું તો તટ ઉપર આવીને બે માથા મારીને પાછી દરિયામાં પડી ગઈ. રિઝલ્ટ આવ્યું માછલી સ્કોલર આખા જંગલમાં. આ જંગલની યુનિવર્સિટીમાં માછલી પ્રથમ, સર્વાંગીણ કેળવણી, એને બધું આવડી ગયું. હવે સરસ મજાનો કાગડો હતો, એની પાસે 26 વ્યંજન નહોતા અને 11 સ્વર નહોતા. એક કાંક એટલે ભેગા થતા ને એક કાંક એટલે ઉડી, આવડી મોટી કલા હતી એની પાસે. સરસ મજાનો ટહુકા કરતો મોર હતો, પણ એની ચાંસ ભાંગી ગઈ. બધા પાસે ખૂબ 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 હોશિયાર હતા, પણ એ બધા એક એક બાબતમાં. બધાને બધું નહોતું આવડતું, અને એટલે એ બધા નપાસ થયા. સ્કોલર થઈ ગઈ કોણ? મંદબુદ્ધિની માછલી. આ સ્થિતિ આપણા શિક્ષણની આજે છે. સર્વાંગીણ કેળવણી આજ સુધી, હમણાં સુધી સર્વાંગીણ કેળવણી, સર્વાંગીણ કેળવણી. બધાને બધું આવડતું, ગણિત આવડતું, વિજ્ઞાન આવડતું, અંગ્રેજી આવડતું, સમાજશાસ્ત્ર આવડતું, બધું જ. એને કવિ બનાવવો હતો ને વૈજ્ઞાનિક બનાવવો હતો. પણ ઈશ્વરનો સોફ્ટવેર આવો નથી. ઈશ્વરના સોફ્ટવેરમાં એક તાકાત આપી છે, એક તાકાત આપી છે. એ તાકાત પાછી કેવી આપી છે કે જગતના કોઈ માયના લાલની અંદર ઈ તાકાત નથી. અનન્ય શક્તિઓ છે, અનન્ય શક્તિઓ. એ એકો છે, અજીબો ગરીબ છે. એને કહેવાય ગોડ ગિફ્ટ, ઈશ્વરે આપેલી અપ્રતિમ ભેટ. દરેક માણસના હૃદયમાં, મનમાં આવી એક તાકાત ભરી છે. અને આ તાકાતને આપણું શિક્ષણ શોધતું નથી. આપણે ત્યાં સર્વાંગીણ કેળવણી છે. આપણે ત્યાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી મુખ્ય વિષયો. આવડતો હોય તો એ હોશિયાર સ્કોલર, અને ન આવડતું હોય તો ઠોઠ. ભણતા 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 આગળ જાઓ એટલે છેલ્લે 10મામાં પાછા 3 દરવાજા આવે: કોમર્સ, સાયન્સ ને આર્ટ્સ. છોકરો વાંચે, મારે કેમાં જવું? એકમાં જાય. સાયન્સમાં જાય તો એની અંદર પાછા ગ્રુપો આવે, એન્જિનિયરિંગ ને ડોક્ટરી, જુદા જુદા એમાં પાછા દરવાજાઓ આવે. વળી એ દરવાજામાં જવા વાળા હોય ને એ પાછા ઓલા 2 દરવાજાને છે ને તુચ્છ ગણતા હોય. અમે જ્યારે આકોલવાડીની વિનય મંદિર શાળામાં ભણતા, એ શાળામાં ભણતા ત્યારે અમે આર્ટ્સ રાખ્યું. અને ત્યારે અમારી સાથે કાયમી રમત ગમત રમતા કેટલાક વિદ્યાર્થીઓ હતા. ક્રિકેટ અમારી સાથે જ રમતા, પણ એને સાયન્સ રાખ્યું. ખાસ મિત્રોએ અમને કીધું, સાયન્સ વાળા, એટલે તમે રાખી રાખીને આર્ટ્સ રાખ્યું, આમાં થોડું ભણાય, આના કરતા તો ઉઠી જવું સારું, ન ભણવું સારું આના કરતા તો. વળી છેલ્લે છેલ્લે તો પછી એ લોકોએ ગ્રુપ બનાવી નાખ્યું. અમને બોલાવે પણ નહીં કે આ તો આર્ટ્સ વાળા છે, ઓલા આર્ટ્સ વાળા છે. એને ટીમ રમવાની અલગ બનાવી કે આર્ટ્સ વાળા એને ન રમાય. મિત્રો, આ આપણા મગજનો ખ્યાલ છે કે આ વિષય બહુ સારો અને આ વિષય બહુ ખરાબ. કોઈ વિષય, કોઈ ક્ષેત્ર, કોઈ લાઈન, કોઈ વિભાગ, કોઈ ડિપાર્ટમેન્ટ નબળું કે સારું નથી હોતું. આપણે નબળા કે સારા હોય છે. ઈશ્વરે આપણને કોના માટે
ઘડ્યા છે, કોના માટે બનાવ્યા છે. વિચાર કરો તમે, આ જગતમાં જેટલા માણસો છે ને, દરેક માણસ એક એન્ટિક છે, એક ઈશ્વરનું એક અજીબો ગરીબ રૂપ છે, સ્વરૂપ છે. ઈશ્વરનું એક જોરદાર તાકાત છે એક માણસ, પ્રત્યેક માણસ. તમને હું કહું, તમને એમ લાગે બધા માણસો થોડા અલગ અલગ હોય? અલગ અલગ છે મિત્રો. એક દુનિયામાં બે માણસો, બે શકલ ભેગી ગોતી આવો ને તોય નહીં મળે. બે અમિતાભ લાગશે તમને, એનો ડુપ્લિકેટ અમિતાભ, પણ એ દાઢીને બધું કાઢી નાખશો તો એ અમિતાભ જેવું નહીં લાગે. બે ચહેરાઓ જગતમાં એક સરખા નથી મિત્રો. આ અંગૂઠાની પ્રિન્ટ હોય ને, ફિગર પ્રિન્ટ, એ પણ આખા જગતની જ નહીં, અત્યારે 8-9 અબજની વસ્તી છે, એમાં કોઈ બે ફિગર એક નથી. કેવા વાળા તો વૈજ્ઞાનિકો તો ત્યાં સુધી કે છે કે આજ સુધીના જન્મેલા બધા માણસોની ફિગર લઈ આવો ને, અબજો માણસો થાય ને, એમાંય બેની આ આવડી એવી ફિગર એક નથી. તો એ માણસ તો એક ક્યાંથી હોય? આપણી આંખની કીકી છે ને, જે આધારમાં એને આધાર બનાવવામાં આવે, આંખની કીકીમાં એવી ડિઝાઇન છે ને, દરેકની પેટર્ન અલગ અલગ છે. મારી આંખની કીકી છે ને, એવી જગતમાં કોઈની એવી આંખની કીકી નથી. આવો હું અજીબો ગરીબ માણસ છું, અને સ્કૂલો એક જ ફર્મામાંથી માપે છે, ગણિત, વિજ્ઞાન ને ઇંગ્લિશ. આ દરવાજામાંથી તમે નીકળો તો જ તમે હોશિયાર, નકર ઠોર. મિત્રો, આપણી શાળા ને આપણું શિક્ષણ છે ને, એ આપણી શક્તિનો માપદંડ નથી 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 ને નથી. એમાં તમારો છોકરો ઠોઠ હોય તો જરાય મૂંઝાવાનું નહીં. તમારે એમ માનવાનું કે આ સ્કૂલ શાળા એ માણસે બનાવેલા ફરમાઓ છે, એ ફરમામાં મારા છોકરાની શક્તિ ફિટ નથી થતી. મારા છોકરાને આ સ્કૂલને ઓળખવાનું કોઈ માપદંડ, કોઈ યંત્ર નથી. મારો છોકરો હોશિયાર છે, મારો છોકરો બીજા ક્ષેત્રનો છે, એની શક્તિઓ શોધી લો. અને મિત્રો, જેણે પોતાના બાળકોમાં કે એ બાળકે પોતે પોતાની આવી શક્તિઓ શોધી લીધી છે ને, એવા બાળકો નિશાળમાં તો હાવ ઠોઠ સાબિત થયા હતા, પણ સમાજમાં મોટા માણસો બન્યા છે, સક્સેસફુલી માણસો થયા છે. મોટો રાજકારણી થયો હોય, મોટો નેતા થયો હોય, મોટો સમાજસેવક થયો હોય, મોટો ઇન્ડસ્ટ્રીયલ મેન બન્યો હોય, ઉદ્યોગપતિ થયો હોય, મોટો વૈજ્ઞાનિક પણ થયો હોય, અભણ આવા પણ છે, મોટો ખેડૂત થયો હોય. મિત્રો, આ સ્કૂલ શાળાઓને તમે માનો એવડું મોટું આ માપદંડ નથી, એવડું માપદંડ નથી ને નથી. અને વળી એમાંય આજની સ્કૂલો, એમાંય આ ખાનગી શાળાઓ, એ તો આપણા છોકરાને વામણો બનાવે છે. આના કરતા તો નિશાળે ન મોકલવો સારું. હું તમને એક ઉદાહરણ આપું. એક જંગલની અંદર એક છોકરાઓ, બે ભાઈઓ જતા હતા, એમાંથી એક ભાઈ, મોટો ભાઈ હતો, વાડીમાં પડી ગયો, અકસ્માત થયો, અને નાના છોકરાએ એને બહાર કાઢી લીધો દોરી નાખીને. પછી આખું ગામ આવ્યું, આખું ગામ કે ઓહો, આ તો ગજબ કહેવાય, આ નાના આવડા ટાબરિયાએ આ છોકરાને કેવી રીતનો કાઢી લીધો, મોટા છોકરાને. બધાએ તર્ક વિતર્ક કરવા માંડ્યા, કોઈને કાંઈ રસ્તો કાંઈ સમજાય નહીં. ત્યારે એક બુઝુર્ગ દાદા હતા ને, એણે કીધું કે ચાલો હું સમજાવું તમને. એને શા માટે કાઢ્યો ખબર છે તમને? કારણ કે આપણે કોઈ નહોતા આવ્યા અહીંયા, એટલે આપણે કોઈ નહોતા આવ્યા એટલે એમ કાંઈ રસ્તો નહોતો એમ નહીં, પણ દાદાએ કીધું કે એની પાસે કોઈ એવો માણસ ઊભો નહોતો કે તું આ ન કરી શકે એમ કહેવા વાળો કોઈ નહોતો, આ તું ન કરી શકે. એટલે બાળકને ખબર જ નહોતી કે હું ન કરી શકું. એને કર્યું, કારણ કે માનતો હું કરી શકું છું, મારાથી થઈ શકે. એને કોઈ નેગેટિવ બનાવ્યું જ નહોતું. આ નિશાળો આપણા બાળકને સતત ટોન્ટિંગ કરે છે, સતત ટોર્ચર કરે છે કે તને નથી આવડતું, તું ભાગો છો, તું ભોગો છો, તું ગધેડો છો, તું ડોબો છો. એ ક્યારે સતત હરીફાઈ કરાવે છે. 2-4 છોકરાઓને આગળ લઈ જાય છે ને, બીજાઓને કે તમે ઠોઠ, આ હોશિયાર. કદાચ મોઢેથી બોલે નહીં ને તોય આ હોશિયાર, એના માટે તાલીઓ પાડે. તમે ખાલી 2 બાળકો હોય ને ઘરમાં, એમાં તમે એક બાળકને ખોળામાં બેસાડજો, બીજા બાળકના હાવભાવ જોજો, એ કેટલો લઘુતામાં પીડાય છે. મિત્રો, આ જ થાય છે બાળકો સાથે. શિક્ષણને સમજવાની જરૂર છે મિત્રો. એની અંદર જે નથી, જેવો સોફ્ટવેર નથી, તમે માનો કે એક કોમ્પ્યુટર લઈ આવો, એક ટેબ્લેટ લઈ આવો, એની અંદર તમે એવો સોફ્ટવેર જ મૂક્યો નથી, અને એ સોફ્ટવેરનું એની પાસેથી કામ કાઢો તો એ ગમે એટલું કિંમતી લેપટોપ હશે તો પણ એ કામ કરીને નહીં આપે. આવું જ છે. ઈશ્વરે જેની અંદર સોફ્ટવેર જ નથી મૂક્યો, ગણિતનો ન મૂક્યો તો ન આવડે. મને હજી ભાંગાકાર નથી આવડતા. ગણિતનો સોફ્ટવેર નથી તો શું કરવું? બીજું કંઈ નથી હોઈ શકે. બીજું મિત્રો, આપણે માની બેટા છીએ, એને અંદર ફસાવી દીધું છે કે આ શાળામાં જાય નકર ભીખો મરી જાય, તારો ક્યાંય પાટો નહીં બાંધે, તારું લગ્ન નહીં થાય, તને ઓટલો રોટલો ચોટલો નહીં મળે. આવું
સતત ટોર્ચર કરી કરી આપણે એની અંદર ઘાલી દીધું છે. એટલે આ એ છોકરો બિચારો નિશાળ પાસે જઈને ભલો ભલો થઈ અને એવો લઘુ થઈને બેઠો હોય કે મને કાંઈ નથી આવડતું, હું નબળો છું, મને નકામો છું, મને શું કામે બનાવ્યો. સતત આવું એમને થાય છે. લઘુતા ગ્રંથિના મોટા વિશ્વમાં આપણે એને એવો ગરકાવ કરી દઈએ છીએ, એનો આત્મવિશ્વાસ તોડી નાખીએ છીએ. એમાંય કેટલીક સ્કૂલો જે એને મારે છે, અડધૂત કરે છે, રેગિંગ કરે છે, એ તો બાળકને નમાલો બનાવી દે છે. બાળકને આપણા ઉપનિષદો જો તસ્યામૃતા પુત્રા, તું અમૃતનો પુત્ર છો, તત્વમસી તું તે છો, સોહમ સોહમ ઓમ તત્વમસી હું તે છું, હમ આત્મનમ બ્રહ્મમ હું જ આત્મા, હું જ બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ. આવી હકારાત્મક વાણી આપે છે. આવું બાળકને ધાવણ ધવરાવવું જોઈએ કે તું કરી શકે છે, તું ગજબ છો, તું અજબ છો, તું ઈશ્વરનું એક મોટું સર્જન છો, તારો બનાવનારી કોઈ સામાન્ય ફેક્ટરી નથી, એ જગતનો નિયંતા છે, સર્જનહાર છે, એ એક એક કણની અંદર રહસ્ય પૂરી શકે છે. આ તાકાત નિશાળો નથી આપતી. એટલે મને ઘણી વખત થાય કે બાળકને આ નિશાળમાં મોકલવું એના કરતાં તો નિશાળે ન મોકલી અને ખાલી એને રખડું બનાવવું, ખાલી રખડું બનાવવું. ક્યારેક એની ભેગા જાઓ અને બતાવો કે જો બેટા આ કબૂતર છે, આનું જીવન જો, આને કોઈ શનિ રવિ નથી, કેવું આઝાદ છે, કેવું ઉડે છે. એને ક્યારેક બસ સ્ટેન્ડમાં જઈને સૂતેલા માણસો બતાવો, ક્યારેક એને ફેક્ટરીમાં લઈ જાઓ, ક્યારેક એને કલેક્ટરની ઓફિસમાં જઈને કલેક્ટર બતાવો, મોટા માણસો બનાવો, નિષ્ફળ માણસો બતાવો, જીવનના બધા જ પગથિયાઓ એને આંગળી પકડીને બતાવો. બાળક એની રીતે નક્કી કરી લે છે. એને ઈશ્વરે આપેલું મગજ છે, બુદ્ધિ છે, એની રીતે નક્કી કરી લે, એની રીતે રસ્તો ગોતી લેશે. આપણે શિક્ષક કે નિશાળ એવું માની બેઠા છીએ કે આપણે એને રસ્તો બનાવી દઈએ છીએ, એને આપણે દોરવાના નથી. રૂસો કે છે એમ લાકડી લઈને ઉભવાનું છે, પેલો ગોવાળની જેમ. એ ક્યારેક અવરો રસ્તો જાય ત્યારે આડી લાકડી કરવાની છે, બાકી એને આગળ હાલવા દેવાના છે. એની શક્તિ પ્રમાણે એને એનું સર્જન થતું હોય એ થવા દેવાનું છે. સર્જન થાય જ છે. છોડને તમે વાવો ને, એની ઉપર માનો કે ધોખડને તણખલું પડ્યું હોય, કાહું પડ્યું હોય ને એની ઉપર રોલર ફરી જાય, ડામર રોડ થઈ જાય ને તો રોડને તોડીને બહાર નીકળે છે. અત્યારે વાવણી થઈને માંડવી વાવ્યા પછી નાજુકમાં નાજુક એની કુંબળી પેલી હશે ઉગે ત્યારે એનું કુળમ, એ પણ પથ્થરને તોડીને, માટીને તોડીને બહાર નીકળે છે. તો આ શક્તિઓ બહાર આવે, ઈશ્વરનું સર્જન છે, કેમ ન આવે? પણ આપણે સતત હથોડો મારી ટીપીને એને ગુઠ્ઠો વાળી દઈએ. એટલે આવું થાય છે બાળકોને. મિત્રો, અસ્તુ જય હિન્દ, જય ભારત.